નેક્સ્ટ ટોપિક છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સુવાહકો એટલે ધાતુઓ બધી જ. તો જે ધાત્વિક ઘન સુવાહકો છે તેના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા કેટલાક પરિણામો છે કે જે આપણે પ્રાયોગિક રીતે પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ. તો એમાં પહેલી વસ્તુ છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. જો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય તો શું થાય? જો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય તો ધન અને ઋણ વિદ્યુત ભારો એ વિદ્યુત ક્ષેત્રને આનુષંગિક પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો અનુભવે, જેની અસર હેઠળ ચોક્કસ દિશાની અંદર વિદ્યુત ભારોનું વહન થાય, જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. આપણે ક્યારેય આવું અનુભવી શકતા નથી કે કોઈ ધાતુ કે કોઈ સુવાહક જે છે એની અંદર વિદ્યુત પ્રવાહ એમને નિર્માણ પામતો હોય. બરોબર? તો એના ઉપરથી આપણે કહી શકીએ કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. પછી વિદ્યુત ભારિત સુવાહક લઈએ. ધારો કે આપણે કે સુવાહક જે કોઈ ધાતુ પદાર્થ છે એની ઉપર તમે વિદ્યુત ભાર મૂકેલો છે, એને વિદ્યુત ભારિત કરેલું છે. તો વિદ્યુત ભારિત સુવાહક જે છે તેની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ દિશામાં હોય. હવે આવું કેવી રીતે આપણે કહી શકીએ કે ધારો કે સપાટી ઉપર આપણે વિદ્યુત ભાર મૂકેલો છે. હવે આ બિંદુએ એવું માની લઈએ આપણે સપાટી પરના આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર? લંબ નથી, કોઈ ખૂણે ગોઠવાયેલું છે સપાટી સાથે. તો હવે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એના તમને બે ઘટક મળે. એક સપાટીને લંબ ઘટક અને એક સપાટીને સમાંતર ઘટક. જો વિદ્યુત ક્ષેત્ર નો સપાટીને સમાંતર ઘટક હાજર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સપાટી પર વિદ્યુત ભારોની ગતિ ચાલુ થાય, જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, જે પ્રાયોગિક રીતે જોવા મળતું નથી. એનો મતલબ એ થયો કે જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોવું જોઈએ, જેથી સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્રનો ઘટક શું આવે? શૂન્ય આવે. બરોબર? ત્રીજી વસ્તુ જોઈએ કે સ્થાયી સ્થિતિની અંદર સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. હંમેશા સુવાહક જે છે વિદ્યુતીય રીતે તટસ્થ હોય. બરોબર? જો અંદર વધારાનો વિદ્યુતભાર હોય તો ચોક્કસપણે અંદર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય. પણ વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય હોય છે એટલે આપણે કહી શકીએ કે તેની અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોતો નથી. બીજું કે જો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તેનો મતલબ એ થયો કે તેના અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને એ વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જે સપાટી પર હોય એ જ મૂલ્ય હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. અને આગળના ચેપ્ટરમાં પણ આપણે આ વસ્તુ ભણી ગયા છીએ કે ગોલીય કવચ માટેના કિસ્સાની અંદર આખી વસ્તુ આપણે ચર્ચા કરી હતી. બરોબર? હવે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. બરોબર? જે આપણે કહ્યું અહીંયા કે સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. બરોબર? પણ એનું મૂલ્ય કેટલું હવે એ આપણે સમજીએ. ધારો કે આપણી પાસે કોઈ સુવાહક છે જેને વિદ્યુત ભારિત કરેલો છે. હવે કોઈ પણ સુવાહક ઉપર તમે વિદ્યુત ભાર મૂકો તો એ હંમેશા તેની સપાટી પર જ વિતરિત થશે, કારણ કે અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર છે નહીં, એટલે એ સપાટી ઉપર જ ગોઠવાશે.
અહીંયા ધારો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. હવે અહીં આપણે એક આવી નાનકડી પીલ બોક્સ ટાઈપ ગૌસિયન સપાટી વિચારીએ. પીલ બોક્સ ટાઈપ એટલે નાનકડા નળાકાર જેવી આ સપાટી વિચારીએ કે જેનો અંશતઃ ભાગ સપાટીની ઉપરના ભાગમાં છે અને અંશતઃ ભાગ સપાટીની નીચેના ભાગમાં છે. બરોબર? અને આ જે સપાટી આપણે પસંદ કરી છે તેનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એસ છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ હોય તો ક્ષેત્રફળ સદિશ આપણે અહીંયા ડેલ્ટા એસ બતાવ્યો છે. અને વિદ્યુત ક્ષેત્ર જે ત્યાં નિર્માણ પામ્યું છે કારણ કે સપાટી પર વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર તો બનાવશે એ સપાટીને લંબ હોય એટલે E અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં થશે. હવે જો આપણે આવી એક ગૌસિયન સપાટી પસંદ કરીએ તો ગૌસના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ કે તેમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર સંકલન E ડોટ ડેલ્ટા એસ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0 જ્યાં સિગ્મા ક્યુ જે છે એ ગૌસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે. હવે અહીંયા જુઓ કે આપણે આ જે પીલ બોક્સ ટાઈપ ગૌસિયન સપાટી લીધી તો તેના માટે શું થશે કે આ જે નળાકારની બાજુનો ભાગ છે ત્યાં તમે જો ક્ષેત્રફળ સદિશ લો તો એક ક્ષેત્રફળ સદિશ E ને લંબ હોય તો પછી E ડેલ્ટા એસ કોસ થીટા પ્રમાણે શૂન્ય થઈ જાય તો તેની સાથે કોઈ ફ્લક્સ સંકળાય નહીં. આ નીચેની જો સપાટી આપણે વિચારીએ તો પીલ બોક્સની નીચેની સપાટી તો સુવાહકની અંદર છે. સુવાહકની અંદર કોઈ વધારાનો વિદ્યુત ભાર છે નહીં એટલે તેની સાથે પણ કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. તો માત્ર આ પીલ બોક્સની જે ઉપરની સપાટી છે કે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ આપણે અહીંયા દર્શાવ્યું તેની સાથે સંકળાયેલો વિદ્યુત ભાર જે છે એ જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો રહેશે. હવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા તો ડેલ્ટા એસ ક્ષેત્રફળમાં કેટલો તો આપણે અહીં લખ્યું કે પીલ બોક્સ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર હવે કેટલો થઈ ગયો સિગ્મા ડેલ્ટા એસ. તો હવે સિગ્મા ક્યુ જે છે એની જગ્યાએ આપણે સિગ્મા ડેલ્ટા એસ મૂકી દઈએ અને અહીંયા ડાબી બાજુએ આપણે આ ડેલ્ટા એસ જે છે એ અત્યંત સૂક્ષ્મ જ લઈ લઈએ તો સંકલન E ડેલ્ટા એસ જે છે એને આપણે સિમ્પલ E ડેલ્ટા એસ લખી શકીએ. સિગ્મા ક્યુ બરાબર સિગ્મા ડેલ્ટા એસ અપોન એપ્સાઇલોન 0 ડેલ્ટા એસ બંને બાજુ કેન્સલ થઈ જશે તો અહીં આપણને વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય મળશે સિગ્મા અપોન એપ્સાઇલોન 0. હવે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ છે તો જો સદિશ સ્વરૂપે આપણે આ સમીકરણ લઈએ તો એને આપણે n કેરેટ કે જ્યાં n કેરેટ એ સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ છે તેના વડે ગુણીને સદિશ સંબંધ અહીંયા તૈયાર કરી શકીએ. ક્લિયર મિત્રો? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. હવે ધારો કે આપણે કોઈ સુવાહકનો વિચાર કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરી એમ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે જો સુવાહક ઉપર આપણે વિદ્યુત ભાર મૂકીએ તો પણ તેની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. જો તમે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો ક્ષેત્ર જે દિશામાં હોય એ તરફની જે સુવાહકની સપાટી છે ત્યાં ધન વિદ્યુત ભારો અને એની વિરુદ્ધમાં જે સપાટી છે ત્યાં ઋણ વિદ્યુત ભારો જમા થશે. બરોબર? તો એ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે
તો સુવાહકની અંદર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે આ વિદ્યુત ભારોના કારણે, અને આ વિદ્યુત ભારોનું સ્થાનાંતર ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થઈ જાય. હવે જો તમે આવા સુવાહકની અંદર કોઈ આવી બખોલ બનાવી દો, તો જો આવી બખોલ બનાવેલા સુવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે એની ઉપર કોઈ વિદ્યુત ભાર તમે પ્રસ્થાપિત કરો, ગમે તે કિસ્સામાં એની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેશે અને વિદ્યુત સ્થિતિમાન અચળ રહે કે જે સપાટી ઉપર હોય, E બરાબર શૂન્ય હોય, બરોબર, કોઈ વિદ્યુત ભાર વધારાનો હોય નહીં, એટલે સિગ્મા બરાબર પણ શૂન્ય લખી શકાય. તો હવે આ જે બખોલ છે એ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી આ બખોલ જે છે એ શિલ્ડેડ છે એવું કહેવાય. એટલે કે કોઈ પણ પ્રકારના બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે બાહ્ય વિદ્યુત ભારોની અસર એની ઉપર થતી નથી. આને સુવાહકોનું સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહેવામાં આવે છે અને બહુ જ ઉપયોગી વસ્તુ છે કે જો આપણે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરતા હોઈએ કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે બાહ્ય જે વિદ્યુત ભારો હોય તેનાથી ખૂબ જ સંવેદનશીલ હોય, તો જો એવા ઉપકરણો જે છે કે એવા જે પરિપથો છે, ઇલેક્ટ્રોનિક પરિપથો, એને તમે આવા બખોલની અંદર એટલે કે સુવાહકનું એક બોક્સ બનાવીને એની અંદર જો મૂકી દો, તો કોઈ પણ પ્રકારના વિદ્યુત ક્ષેત્રના બાહ્ય ફેરફારોથી એની ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. અને આ તમે અનુભવેલું છે. તમે જોજો કે ક્યારેક તમારા ઘરમાં રેડિયો વાગતો હોય ને રેડિયામાં ગીતો ચાલુ હોય અને બાજુમાં જો મોબાઈલ પડ્યો હશે અને મોબાઈલમાં જો રિંગ આવશે તો તરત જ તમારા રેડિયાની અંદર ઘોંઘાટ ચાલુ થઈ જાય છે. તો એ જે મોબાઈલના વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તરત જ એ સર્કિટને અસર કરે છે. તો આવી રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે છે એને તમે બાહ્ય વિદ્યુત ભારો કે વિદ્યુત ક્ષેત્રોની અસરથી શિલ્ડિંગની મદદથી બચાવી શકો છો. ક્લિયર મિત્રો?